હેલો નમસ્તે ફ્રેન્ડ્સ, સ્વાગત કરું છું ફરીથી બધાનું મારા એક નવા વિડીયોમાં. તો ફ્રેન્ડ્સ, આજના વિડીયોની શરૂઆત આપણે સવારના ટાઈમથી કરી છે. પ્રહાન સ્કૂલે જતો રહ્યો છે અને અહીંયા મેં નાહી ધોઈ અને હું ફ્રેશ થઈ ગઈ છું. તો આજના મારા વિડીયોમાં હું તમારી સાથે મારું મોર્નિંગ રૂટીન શેર કરીશ અને એની સાથે સાથે મેં વેક્યુમ ક્લીનર લીધું છે, એની અનબોક્સિંગ પણ કરીશું અને એનું રિઝલ્ટ કેવું છે એ પણ જોઈશું. આ ઘરમાં અમે રહેવા આવ્યા અને 2 મહિના થઈ ગયા છે અને ઘણા ટાઈમથી મારે વેક્યુમ ક્લીનર લેવું હતું, પણ જૂના ઘરે મને એવું થતું હતું કે નવા ઘરે જઈને લઈશ. તો ફાઇનલી મેં લઈ લીધું છે અને એનાથી મેં સૌથી પહેલાં તો મારા જે નવા સોફા છે ને એ ક્લીન કર્યા છે, કેમ કે નવા સોફાનો કલર લાઇટ છે અને પ્લસ મારે જોવું હતું કે એમાંથી કેટલી ડસ્ટિંગ નીકળે છે. આમ તો આપણે ડેઇલી ડસ્ટિંગ કરતા જ હોઈએ છીએ, પણ તો પણ જે ઝીણી ઝીણી રજ હોય ને એ નથી નીકળતી હોતી. અને આપણે જે વેક્યુમ ક્લીનર યુઝ કર્યું ને એનાથી ઘણી બધી ડસ્ટ નીકળી છે, જે હું તમને આગળ વિડીયોમાં બતાવીશ ફ્રેન્ડ્સ. તો વિડીયોને આખો જોજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. તો જો પ્રહાન જતો રહ્યો છે, હું ફ્રેશ થઈ અને આવી ગઈ છું બાલ્કનીમાં મારા વાળની ગૂંચ કાઢવા માટે અને હવે બનાવીશ હસબન્ડ માટે બ્રેકફાસ્ટ. તો જનરલી મારા હસબન્ડને હું બ્રેકફાસ્ટમાં પ્રહાન માટે જે બનાવતી હોઉં ને એ જ પ્રિફર કરતી હોઉં છું. ક્યારેક પૌવા છે, ક્યારેક થેપલું હોય છે, ભાખરી હોય છે અને પરોઠા બહુ ઓછા બનતા હોય છે. થેપલું એટલા માટે બનાવતી હોઉં છું કેમ કે પ્રહાનને સ્કૂલે થેપલું લઈ જવું બહુ જ ગમતું હોય છે. થેપલું છે એ પ્રોપર ખાઈને આવતો હોય છે, તો એના માટે બનાવ્યું હોય તો હસબન્ડ માટે પણ સેમ એ વસ્તુ બનાવી દેતી હોઉં છું. પણ કાલનો રોટલીનો લોટ પડ્યો હતો એટલે શું કહેવાય કે વાસી લોટની છે ને રોટલી ખાવામાં એટલી નથી ભાવતી હોતી મારા હસબન્ડને, એટલે હું એમને પરોઠા બનાવી આપતી હોઉં છું. આમ તો હું લિમિટેડ જ અમે લોટ બાંધતા હોઈએ છીએ. રાતે તો અમારા ઘરમાં ભાખરી જ બનતી હોય છે. ક્યારેક એવું હોય કે કોઈ એવી સબ્જી હોય કે પછી આળસ થઈ હોય ભાખરી બનાવવાની તો જ રોટલી બનાવી હોય છે. તો અહીંયા જો 2 પરોઠા થાય એટલો લોટ પડ્યો હતો, એટલે હસબન્ડ માટે 2 ટ્રાયેંગલ પરોઠા બનાવી દીધા છે. મારા મેરેજ પહેલાં મને ટ્રાયેંગલ પરોઠા બનાવતા નહોતા આવડતા. મારા મમ્મીના ઘરે બી અમે લોકો બહુ જ ઓછા સેવ ટમેટાનું શાક અને પરોઠા બનાવતા હોઈએ છીએ અને અહીંયા મારા સસરાના ઘરે બધાને મોર્નિંગમાં પરોઠા જ જોતા હોઈએ છીએ. એટલે બસ જો હું શીખી ગઈ છું ટ્રાયેંગલ પરોઠા બનાવતા. એટલે હસબન્ડને 2 પરોઠા જો અહીંયા બનાવીએ 2 અને એમનો બ્રેકફાસ્ટ છે એ આપી દઈશ હમણાં. મને છે ને સવારમાં બહુ ન ભાવતું હોય જમવાનું, એટલે હું મોસ્ટલી બ્રેકફાસ્ટ સવારમાં ઉઠીને તરત જ ના કરતી હોઉં. હું 1-2 વાર ચા પીઉં અને મને એવું છે કે મને 11-11:30ની આજુબાજુ જ ભૂખ લાગે, એટલે હવેથી તો હું ટ્રાય કરું છું અર્લી લંચ કરી જ લેવાની, કે 2 વખત મતલબ 11 વાગ્યાની આજુબાજુ કંઈ ખાઈએ તો પછી આમાં એવું થાય કે જમવાનું ડિસ્ટર્બ થાય. અને કાં પછી હમણાંથી તો હું ફ્રૂટ ને એવું કંઈક રાખું છું, તરબૂચ ને કેળું ને એ બધી વસ્તુ કંઈક 11 વાગ્યા આજુબાજુ ખાઈ લો, એટલે પછી થોડું જમવાનું લેટ થાય તો વાંધો ના આવે. હમણાં મારે જમવાનું બી બહુ લેટ થઈ જાય છે. લંચનો ટાઈમ છે મારું રૂટીન જ આમ તો જો કે આખું ડિસ્ટર્બ પાછું થઈ ગયું છે, કેમ કે અમારી જે હોસ્પિટલનું છે એનું બી શિફ્ટિંગ કરવાનું છે, એનું બી થોડું કામ ચાલે છે, ડોક્યુમેન્ટેશન્સ બધા ચાલે છે. તો એના માટે થઈને મારે 11 વાગ્યા આજુબાજુ ઓફિસ વગેરે જવાનું હોય, તો ત્યાંથી આવીને પછી શાક છે કે દાળ ભાત છે કે બધી વસ્તુઓ બનાવીએ તો થોડોક એમાં બી ટાઈમ લાગી જતો હોય છે. અને જો ગરમી હમણાંથી તો બહુ જ થાય છે. વરસાદ જતો રહ્યો પણ ગરમી એટલી થાય છે. વરસાદ હતો તો પણ એટલી આમ ઠંડક તો હજી થઈ જ નથી કે આમ પંખા વગર રહી શકીએ, એટલું આમ બાફ. ને અહીંયા પોરબંદરનું તો જો કે વેધર જ એવું છે કે આપણને આમ હ્યુમિડિટીના લીધે ગરમી થયા જ કરે. અને એના પછી જો હસબન્ડને પણ એનું મસ્ત આપી દીધું છે જમવાનું, પરોઠા, અથાણું, ચા, ટોસ્ટ બધી વસ્તુ. એટલે હું આરામથી અહીંયા મારું જે છે એ ચા પીશ હવે. અને જ્યારે બી ચા પીવું ત્યારે મને ટેવ છે કે પછી મોબાઈલનો કોઈ વિડીયો જોઉં ને કાં પછી બુક રીડ કરતી હોઉં. હમણાંથી તો મારે કોઈ બુક પણ રીડ નથી થતી, પણ એ બી બધું રૂટીન કરવું છે. કદાચ હવે મેક્સિમમ 1 વીક જેવો ટાઈમ લાગશે મને. મોસ્ટલી હું નવરાત્રિ સુધીમાં ફ્રી થઈ જઈશ એવી ભગવાનને પ્રાર્થના કરું છું હવે તો ફાઇનલી, કેમ કે હવે તો હું પણ થાકી ગઈ છું. તો જો બસ ફ્રેન્ડ, જો મેં મારી ચા પી લીધી છે, હસબન્ડ પણ જતા રહ્યા છે અને હવે હું આરામથી જો મારું આ વેક્યુમ ક્લીનર મેં ક્રોમાનું લીધું છે, 1200 વોલ્ટનું છે કંઈક. મારો પર્પઝ મેઇન હતો સોફા અને કર્ટેન્સ ક્લીન કરવાનો. તો એમાં મને આવાળું જે વેક્યુમ ક્લીનર છે એ પ્રાઇસ વગેરે બધી રીતે બેસ્ટ લાગ્યું. એમાં ફ્લોર ક્લીનર, ફ્લોર માટેનું બી છે ઓપ્શન, પછી કાર્પેટનું છે, સોફાનું છે, બારી માટેનું જે છે એ બી છે, સોફાના જે કોર્નર્સ હોય છે એ બી છે. અને એનો કલર પણ બહુ જ સરસ છે, પ્રીટી એકદમ રેડ કલર. અને હેન્ડી બી છે એકદમ પ્રોપર, એના વ્હીલિંગ છે એકદમ સરસ હતું, નાનું એવું નાજુક. એટલે પછી મેં લીધું છે. અને ચાલો આપણે જો હું
ત્યાં તો એમને મને બધું બતાવ્યું હતું, પણ અહીંયા હું પણ મારી જાતે એક વખત બધું નીકાળી અને જોઈ લઉં કે આની આ જો બસ ક્લીન કરવામાં કંઈ જ નથી. આ એક પેટી છે એ કાઢી લેવાની અને પ્રોપર એને આપણે આરામથી વોશ કરી શકીએ ડાયરેક્ટ પાણીથી જ. તો હું એક વખત પહેલાં બધું ટેકનિકલી જોતી હતી કે કેવી રીતે આ વર્ક કરે છે, અને કંઈક ખોલવા પહેલાં કરવામાં પ્લાસ્ટિકની વસ્તુ છે અને જો કંઈ બગડી ગયું કે તૂટી ગયું તો પછી કંઈ આ બધી વસ્તુઓ વોરંટીમાં ના મળતી હોય, એટલે થોડું સંભાળીને જોવું પડે. એટલે મેં પહેલાં બધું પ્રોપર ચેક કરી લીધું અને પછી એનો મેં યુઝ કર્યો છે. અને તમે કોઈ વેક્યુમ ક્લીનર યુઝ કરો છો તો કયું કરો છો મને જરૂરથી જણાવજો. મારા હસબન્ડ કહેતા હતા કે વેટ એન્ડ ડ્રાય બંને લઈ લે, પણ વેટ એન્ડ ડ્રાય વેટવાળું છે એ બહુ મોટું હતું અને એમાં તો સોફાને એવું જ આપણે ક્લીન કરી શકીએ એકદમ પ્રોપર જે પ્રોફેશનલ લોકો કરતા હોય એ. પણ મેં કીધું આપણે ક્યાં એવા સોફા ઘસીને ધોવા છે, અહીંયા સોફા ક્લીન કરવાવાળા આવે જ છે તો વર્ષમાં એકાદી વખત એને બોલાવી લેશું, કેમ કે એટલી મોટી જે પેટી જેવું હોય છે એને સાફ કરવું, એને આમ આ રૂમમાંથી પેલા રૂમમાં લઈ જાવી એ બધું થોડું પ્રોબ્લેમેટિક થાય છે. અને આ છે એ બહુ જ હલકું ફૂલકું છે, આરામથી આપણે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરી શકીએ છીએ. અને અહીંયા છે ને મેં મંદિરમાં જે ગુલાબની પાંદડી ને બધું હતું તો મેં કીધું પહેલાં એ જ વેક્યુમ કરું કે જોઈ લઈએ આ બધો કચરો એમાં આવે છે કે નહીં. તો જો આરામથી બહુ જ સરસ એ પ્રોપર છે ઝીણી ડસ્ટ પણ એમાં મસ્ત વેક્યુમ થઈને આવી ગઈ હતી. મંદિર સાફ કરવાનું મેં એટલે જ બાકી રાખ્યું હતું. આજે સવારે ઉઠીને મેં દીવાબત્તી નહોતા કર્યા, કેમ કે મારે જે છે એ વેક્યુમ ક્લીનરનો યુઝ કરી અને જોવું હતું કે અહીંયાથી આ બધી વસ્તુ કેવી રીતે પ્રોપર ક્લીન થાય છે. એટલે દીવાબત્તી બાકી રાખ્યા હતા તો પછી મેં અહીંયા પહેલાં બધું ક્લીન કરી અને સાથે સાથે છે એ પછી પહેલાં દીવાબત્તી કર્યા અને પછી બાકીનું જે બધું કામ હતું એ આગળ સ્ટાર્ટ કર્યું. કેમ કે પછી મને ખબર હતી કે એક વખત હું સોફા ક્લીન કરવામાં લાગી જઈશ તો પછી કેટલા વાગે એનો મને કાંઈ આઈડિયા જ નહોતો. અને હું બધું એ ક્લીન કરતી હતી ત્યાં માસી પણ મારા આવી ગયા હતા, તો બાકીનું પછી જે કામ છે એ આગળ અમે લોકોએ કન્ટિન્યુ કર્યું હતું. તો ચાલો હવે સોફા ક્લીન કરીએ. અને જો સોફા જોવામાં કેટલા ક્લીન લાગે છે કે એમ લાગે કે એની પર તો કોઈ જ ડસ્ટ નથી. 2-3 દિવસ સુધી કદાચ આપણે એને હલાવીએ નહીં ને તો બી આમ આપણે નરિયા કે ના જોઈ શકીએ એ ટાઈપની ઝીણી એમાં ડસ્ટ હોતી હોય છે. અને કાર્પેટ પણ જોવામાં કેટલી ચોખ્ખી લાગે છે. ડેઈલીને માટે માસી એને ડસ્ટ મતલબ પેલી કરતા હોય છે કે જેથી કરીને એનો મોટો કચરો છે બધો નીકળી જાય. પણ જ્યારે વેક્યુમ કરીએ ને ત્યારે જ એકદમ ઝીણી જે રજ હોય છે ને એ નીકળી આવતી હોય છે. અને યસ, મારે એક બીજી વાત એ પણ કરવી હતી કે હમણાંથી હું છે ને એક મેં બુક રાખી છે કે જે બી મને થોડા ઘણા જે કંઈ બી સારા થોટ્સ આવે, હું જ્યારે કુકિંગ કરતી હોઉં ત્યારે વિડીયોઝ અમુક જોતી હોઉં તો એમાંથી પણ મને વિડીયોઝ હું એવા જોતી હોઉં કે જે મને યુઝફુલ થાય. જેમ કે આપણે ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરવું, પછી મનને મતલબ શાંત કઈ રીતે રાખવું, ધ્યાન કેમ કરવું, મેડિટેશન, યોગા રિલેટેડ આ બધા જ વિડીયોઝ હું છે ને એ કુકિંગ ટાઈમે કે કામ કરતાં હું જોતી હોઉં. તો હમણાંથી મેં એવી ટ્રાય કરી છે કે જે પણ હું વિડીયો જોતી હોઉં એમાંથી જે બી સારી વાતો કોઈની લાગે એ એક બુકમાં હું નોટ ડાઉન કરતી જાઉં છું. અને આગળ હું વિડીયોઝ હવે રેગ્યુલર જ્યારે બનાવીશ ત્યારે મારી જે કંઈ બી મનની વાતો હોય એ હું વિડીયોઝમાં શેર કરીશ. તો એક બુક રાખી છે, એ બુકમાં હમણાંથી હું બધી જ સારી વાતો, સારા વિચારો, સારી હેબિટ્સ જે છે બધી હું નોટ ડાઉન કરું છું. અને જો આ બધી જે છે એ ડસ્ટ નીકળી છે તો ગુલાબની પાંખડી તો ખાલી મંદિરમાંથી નીકળી, એ સિવાયના જો દેખાય છે બધો કચરો એ કાર્પેટ અને ખાલી સોફામાંથી નીકળેલો છે. તો આમ જોવા જઈએ તો ડીપ ક્લિનિંગ માટે વેક્યુમ ક્લીનર છે એ બહુ જ સારું યુઝફુલ પ્રોડક્ટ છે, જરૂરથી લેવી જોઈએ. મેં મારે પડદા વગેરે પણ ક્લીન કરવાના છે તો એ પણ હવે હું કરીશ. આ તો જસ્ટ એક અમારો ટ્રાયલ જ હતો. અને જો બપોરના ટાઈમ પર ફ્રી થઈ ગઈ છું, કંઈક 3:30-4 જેવો ટાઈમ થયો હતો અને પ્રહાનને અહીંયા કંઈક એક્ટિવિટી કરાવવી જરૂરી છે, નહીંતર એ સૂઈ જાય કે પછી મોબાઈલ જોવે. એનાથી બેટર છે કે આ પઝલ્સ લઈને અમે બેસી ગયા હતા. તો હવે પ્રહાનની સાથે થોડી ઘણી આ જે પઝલ્સ છે એ બધું એને સેટ કરવામાં એને હેલ્પ કરીશ. યોગા ચાલુ થયું. અને જો અચાનક જ મોસમ બદલી ગયો ને તો જો એટલો તડકો થયો ને, એકદમ ક્લિયર સ્કાય અને ફૂલ ભાદરવાના તડકા પડે છે. તો જો ફ્રેન્ડ કેટલો તડકો પડે છે, વાત પૂછોમાં એટલો તડકો છે. અચાનક જ વેધર ચેન્જ થઈ ગયું છે. પહેલાં થોડો વરસાદ પડતો હતો, પછી વરસાદ ઓછો થયો, વાતાવરણ થોડું વાદળિયું હતું અને હવે તો એકદમ વાતાવરણ ક્લિયર થઈ ગયું છે. સ્કાય એકદમ ક્લિયર છે. નેક્સ્ટ હવે મને લાગે છે કે
10-15 દિવસ સુધી તો વરસાદ આવે એવું કંઈ દેખાતું જ નથી. તો બધી ઉખાડી નાખ પછી નહીં, પછી હું ફિટ કરવા લાગીશ ને. તું કર બધું, થોડુંક તો તું કર. નાના છોકરાઓ કરે આવું તો બધું. અને મને છે ને થોડીક વાર રેસ્ટ કરવા જોઈએ અત્યારે બપોરે. આપણે હાન મને ક્યારનું એમ કહે છે કે રમ તો થોડી વાર એની સાથે રમીશ. પછી હું 15 મિનિટની એક નેપ લઈશ અને પછી યોગા કરીશ. આજે મારે યોગામાં બેસવું જ છે. તો ચાલો ફ્રેન્ડ્સ, આ વિડીયો માટે આટલું જ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જલ્દીથી મળીશું નવા વિચારો સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ટેક કેર.